મહાદેવ. તો આજે સોમવાર થઈ ગયો છે, તો વાગવામાં અત્યારે 7:27 થઈ ગઈ. તો હવે ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો, તો ટ્યુશન જઈએ, પછી ટ્યુશનથી આવીને આપણે મળીએ. અત્યારે હું ઘરે આવી ગયો છું, તો હવે આપણે નાસ્તો કરીએ. નાસ્તામાં એવું છે કે પરોઠા અને ચા ને પરોઠા છે, તો ચા ને પરોઠા ખાઈને આપણે પછી મળીએ. બપોર આવી ગયો છું, તો અત્યારે તો જોઈ શકો છો તડકો પણ બહુ છે. આ તડકો બહુ વધુ છે, તો આપણે હવે જાશું નીચે. જોઈ શકો છો આપણે હવે જઈએ નીચે, તો જોડાયેલા રહેજો. તો હું અત્યારે મારી બેનને લેવા આવી ગયો છું, તો મારી બેન હજી અહીંયા આગળ પહોંચી છે, તો આવે પછી આપણે એમને મળાવીએ. તો અત્યારે જોઈ શકો છો કે આ બાજુ આવી ગયો છું, તો આપણે લઈને પછી જઈએ ઘરે. હું મારી બેનને લેવા જાઉં છું, તો મારી બેન આવી ગઈ છે, તો મારા મમ્મી પણ આવી ગયા છે. શું કહેવા માંગો છો? થાકી ગઈ, પાણીપુરી ખાવા લઈ જા. એ વાત ખોટી, પાણીપુરી અત્યારે ના ખવાય. ઈયળો આવે, ઈયળો. તો શું ગયો? અસલ જ આવે, ઈયળ નથી આવતી, લઈ જા ને. જોઈએ હવે કદાચ જઈશું આપણે પાણીપુરી ખાવા, તો હમણાં આપણે મળીએ. હું જાઉં છું ધાબા ઉપર, મળીએ કાનાભાઈ જોડે. જો કે અત્યારે ધાબા પર આવી ગયો છું. આશીષભાઈ, કાનાભાઈ જો ખેંચ મારે 2 બંડલ ઉપર હે. જુઓ કાઢે આવું મારા હારા કાનાભાઈ. અત્યારે હું બાઇક લઈને નીકળી ગયો છું, તો આજ રાતે 12 વાગે કેક કાપવાનું છે. પૂજાંડીનો બર્થડે છે, તો અત્યારે અમે 3 ભાઈબંધો જઈએ છીએ. તો આપણે તમે જોઈ શકો છો કે કેક લેવા આવી ગયો છું. અત્યારે કેક લઈએ છીએ. કઈ લાવ્યું હોય કેક લઈ લીધું છે અમે 3 ભાઈબંધો. અમારા ભાઈબંધો નથી, ભાઈબંધો કેક લઈ લીધું છે. તો હવે અમે ઘરે જઈએ છીએ. મારો બ્લેક પેન્થર અહીંયા પડ્યો હોય, તો એને હવે ચાલુ કરીને સીધા ભાગીએ. આમ જો પગ પૂગતા નથી, તોય હાકે છે. જોવો છીએ, તો જોઈ શકો છો મારી બેન. ખોટા મટકા મારે. આ જો જોઈ શકો છો કે કેક લઈને 12 વાગી ગયા છે. તો હવે પૂજાંટીનો બર્થડે ચાલુ થઈ ગયો, તો આપણે એમને હેપી બર્થડે કરી દઈશું. તો હવે કેક કાપવાનો ટાઈમ થઈ ગયો. હવે એમને આવે છે, પછી આપણે કેક કાપીએ. કરીએ છીએ. તો ન્યૂ બ્લોગમાં મળશું આપણે. લાઈક, સબસ્ક્રાઈબ ને શેર ને કોમેન્ટ કરી દેજો, અને આપણે ન્યૂ બ્લોગમાં મળશું. હર હર મહાદેવ અને ગુડ નાઇટ.